બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। હું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે, મજામાં? તો મજામાં જ રહેવાનું। તો બધાને જય માતાજી, જય શ્રી રામ। આપણે નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। વિડીયો ચાલુ કરીએ છીએ 10 વાગ્યા પછી, ઠીક છે? અત્યારનો વ્યૂ જોઈ શકો છો। આવો કંઈક ગામડામાં વ્યૂ હોય ત્યાંનો જોઈ શકો છો। તો આવું કંઈક સરસ મજાનું છે ને આપણે સરસ મજાની બાજરી દેખાડીએ છીએ એવી તે ઉગી ગઈ કે નહીં। ને આપણે આજે કરવાનું છે કામ થોડુંક એવું બાકી છે। સિંગ વાવી છે ને લાઠવાની છે, 2 દિવસ થઈ ગયા એટલે લાઠી નાખીએ સરસ મજાની, એવું કાંક છે આપણે આજમાં કામ કરવાનું। આપણે સરસ મજાની અત્યારે આપણે ફાઇનલી બાજરી વાવી છે ને આ જઈ છે, હું તમને દેખાડું। ચલો, ને ઘઉં ઓવડા મોટા થઈ ગયા છે, બાજરી ઉગી ગઈ છે, જે દેખાય છે કોક કોક, પણ કાલમાં દેખાઈ જાય છે એ કોક કોક દેખાઈ જાય, દેખાતી તો અહીંયા કંઈક દેખાતી છે, દેખાય જીરી દેખાય, જો ઉગતી આવે છે બાજરી મજાના। બધી હું આવ્યા બાજરી જોવા આવી, બાજરી ને એમ શું કે નહીં ઉગે। હવે આપણે જે વાવી જાય ને ભાઈ બન હોય ઉગી જ જાય, બેના પૈસા આપ્યા છે, હા ઉગે જ તી। તો તમારી મમ્મી સરસ મજાની બાજરી જોવે છે, આ જે દેખાઈ જ ગઈ એ ઓળ્યું ન દેખાયું, કોતરો ફીટ્યો એ ઉગ્યું, એ બીજું ન જોવાનું હોય, ઠીક છે? પછી ઓળી પાછા આમ થઈ જવું છે, આમ થઈ જવું છે, એવું બધું ક્લબ કરે। તો આપણી સરસ મજાની 10:30 વાગ્યાની ચા બની ગઈ છે, તમને દેખાડું છું, એવું કંઈક છે સરસ મજાની થઈ છે। ચા પીવી તો ગામડાની ચા, એ ચા વિના મને ચેન ન પડે એવી ગામડાની ચા હોય ભાઈ, દેશી ચૂલાની। ગામડું એ ગામડું રામણા, ગામડાની ચા હોય કોને કોને ન ભાવે, બધાને પીવી જ પડે। ગામડાની ચા હોય ને બહુ મજા આવે। અમે ગામડે ચા પીતા હોય, હવારમાં જાગતા હોય ને પ્યા પ્યારા પંખી બોલતા હોય ને હવારમાં બળે ધલે આવતા હોય, જોઈ શકો છો તમે, એવું કંઈક હોય સરસ મજાનું ગામડે। હે ગામડાનો સવારનો વ્યૂ હોય એક નંબર, હું તમને દેખાડીશ, ઠીક છે? તો આપણે સરસ મજાનું લાઠવા મળ્યા છે, એ ફાઇનલી લાઠવાનું ચાલુ કરી દીધું છે, 2 ઉથલ મારી દીધી છે, 2 ઉથલ મારી દીધી એવું છે, જોઈ શકો છો તમે। ને આપણે સરસ મજાના બળીજા તોડી દીધા છે, જોઈ શકો ભાઈ સાહેબ, જો છે કે આપણા ગોડલા છે દાદાના સરસ મજાના બળીજા, પેલા બળીજાથી ને બધા લાસતા ને વાવતા ને એવું બધું કરતા, હવે ટ્રેક્ટર ને એવું જોઈ 2 ઉથલ મારી દીધી। એમાં પછી પાણી લઈને આવી ગયા, અમારે ચુરાક આવી ગયા છે ભાઈ, કણબી છે, આજે અમે વાડી વાવી ને એના પરિવારમાં લી છે, એનો પાડો એ છે એટલે આવે ભાઈ આંટો મારવા સરસ મજાનો, એવું કંઈક છે, મોટા વડીલ જાય એટલે આવે ભાઈ, પાડો એ ન આવે તો કોણ આવે આપણા ખેતરે, બીજું કોઈ આવે ન આવે। તો ચલો કંટીન્યુ પછી બનાવી પાછા મળી। તો આપણે 2-3 ઉતર બાકી રહી છે, બાકી લટાઈ ગયું છે, જોઈ શકો છો। ઊંઘ આવે રાતના ઉસકરા એડિટિંગ કરતા હોય કેટલું સહન કરવું પડે। તો ભાઈ જો આપણે એટલું બધું ઓલે શું કહેવાય 3-4 ઉથલ રહી છે, હવે એવું છે, બાકી લટાઈ ગયું, બાકી લટાઈ ગયું, બાકી લટાઈ ગયું। આડા એ લે લે એ એ
તો આપણે લાટી નાખ્યું છે સરસ મજાનું, લટાઈ ગયું છે ફાઇનલી. ને ઊંજો હમાર દેવાનો હોય એટલે કે માંડવી વારે નહીં એટલે હમાર મારે છે. તો સરસ મજા પણ વજન વધી જાય છે એટલે અમારે બિપિનભાઈને લેવા જ આવશે. ચલો આજે ભાઈ અમારા ફવા ભરવા આવી ગયા છે. આમ જો તમે ભરે છે હો, આમ જો ભરે તે આન પાસે જોજો જરાક ભાઈ, બાવળી અમારી દેખાતું ને. જોવો તમે સરસ મજાનું ભરે છે. અત્યારમાં મહેમાન આવી ગયા છે. હું ગામમાં જઈને આવીને પાછો તમને મળું છું. આપણે મહેમાન આવે એટલે ગામમાં જતો આગળ પાછા આવું છું. હા ભાઈ પાછા મળી ગયા તમને કહો તમે ઘણા સમય પછી કહો કામ કા મજામાં કહો વાંધો ને હાલો કહો આવું ને હાલો. ભાણાભાઈને હું લઈને આવી ગયો છું સરસ મજાનો. જો મારા મમ્મી બબલું આપે છે તો એ ખેતર એટલે આપણે આવી ગયા છે. ને ભાણાભાઈને આવ્યો છે પાલો ભરવા એટલે આજ ભેગા થઈ ગયા છે અમે ઝાઝા સમય પછી. કેમ લગ્ન પછી આજ પહેલી વાર ભેગા છે ને આપણે? ક્યાં ગામથી આવ્યા? આંબળાથી આવ્યા છે ભાઈ અમારા ભાણાભાઈ. તો ચલો બધા વિડીયોમાં કન્ટિન્યુ બનેલા રહેજો આજે, ઠીક છે? ભાઈ આવી ગયા છે એના વજને બળજી હાલે છે, ઊંઝું મારે છે. એટલે આપણે તમને દેખાડ્યું હતું મેં. જો અમાર મારે છે સરસ મજાના, જોઈ શકો. વિપિનભાઈ હો સેલિબ્રિટીસ જો આમ તમે કેમ પાણી ગોડલા કે અમારે ડ્રાઈવર છે. ગાડી આંખોનો શોખ થઈ ગયો છે સરસ મજાની. જો તમે મારો ચલે જો આમ તમે કેમ પણ ये क्या ना गाड़ी लेने जाओ खेत पे, गाड़ी लेने जाना है, भर भरता है ना इसके, ना पप्पा जी भर बनने आए हैं तो इसके ना गाड़ी लेने जाना है. ला कपास का निरन आता है ना, इसको बनने आता है आया है. थोड़ा हिंदी थोड़ा गुजराती सब में मैं वीडियो बनाता हूँ. तो हमारा भाणा भाई से सरस मजानी गाड़ी हाँके से भर भरवा આવી ગયા નીરાવ. તો અમારા પૌવા આવેલા છે મહેમાન પાલો ભરવા સરસ મજાનો આંબળાથી એ ભરે છે. અમારા ભાણા ભાઈ બેઠા છે. તો ચલો ભરવા મળી. ચા પીવાનું ન કીધું બાકી ચા તો પી લીધી છે અમે. ને મહેમાન જો સરસ મજાનો ખવા છે ને માવો બનાવે છે. ને આની પાસે અમારા ફૂઈ બેઠા છે, એ આવ્યા છે પાલો ભરવા ક્યાંથી ઠેઠ આંબળાથી. જો તમે અમે લારીમાં ચાલુ કરી દીધું છે અત્યારે ભરવાનું. તો ધીમે ધીમે ભરવા મળી. બાકી તમે વિડીયોમાં બના રહી. અમારા ભાણાભાઈ જેમ પરે બેસી ગયા છે, ભૂખ લાગી ગઈ છે ને. તો આમ તમે ભાઈ સાહેબ વાહ ભાઈ આમ તમે દેખાય. ભરી નાખ્યો પાલો ભરી નાખ્યો છે. બીજી વાડીએ જવાનું છે એવું છે. સરસ મજાનું ભરાઈ ગયું છે. વાગી ગયા છે 2 અને અમે આવી ગયા છીએ પાછા ભરવા. 28 છે खेतर में. हमारू खेतर से ना वहाँ पे साइड में आ गया ही खेत पे बनने के लिए आ गया ही. पर मेरे को हिंदी नहीं आता, थोड़ी थोड़ी भाषा आता है. ठीक है, 2 भाषा में આપણે વિડીયો બનાવ્યા ધીમે ધીમે. તો ભરવા મળીએ છીએ ચરજ પાછી. હા ઠીક, તો એટલી ભરવાની છે. અડધો ભર ભરાઈ ગયો. હવે થોડુંક બાકી રૂસડી ખોળી જોઈ શકો છો. ટ્રેક્ટર વાળીએ છીએ અમે. એવું કંઈક ચરજ મજાનું ટ્રેક્ટર વાળીએ અમે. તાર જાય નજીકમાં જ છે. હાલો ભાણાભાઈ પછી મળ્યા. રામે રામ પછી મળ્યા. ભર ભરાઈ ગયું છે, તમે જઈ શકો છો. રેડી? ઓકે, બોલો 2 શબ્દ. એમ થોડું હાલે. લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. એસા બોલજો. फूल पाका जी की लाइक करो, सब्सक्राइब करो
ને જોતા જાઓ અમારા વિપુલભાઈના વિડીયો. વાહ ભાઈ સાહેબ, થેન્ક યુ. તો નાડા બાડા બંધાઈ દીધા છે ને ભર ભરાઈ ગયું છે. થોડીક એવું ભર્યું પણ આપણે ભરી એવું ન ભર્યું. તો ચલો એ નીકળે છે હવે સીધા આંબળા. આપણે જઈએ છીએ ઘરે, એટલે કે ખેત જ કે અમારે બિપિનભાઈ જઈએ છે. લાઇટ આવી ગઈ છે ને પાણી વાળો એ અહીંયા. તો આપણે નીકળીએ છીએ ને અમારે બિપિનભાઈ સરસ મજાનું પાણી ચાલુ કરી દીધું છે. અહીંયા બીજી વાડીએ છે ને હવે ભર ભરીને તો ભર ભરે ઊભું છે ને નીકળે છે ને હવે આપણે જઈએ છીએ આપણી ઓલી વાડીએ. ઠીક છે, ચલો કન્ટિન્યુ. તો આપણે ઓલા ખેતરથી આવી ગયા છીએ અહીંયા ને અહીંયા ઘઉંમાં લાઇટ આવી ગઈ એટલે પાણી વાળવાનું છે, એટલે ખાતર નાખવાનું છે. તો પાણી જો આવેલું આવે છે ને ખાતર છાંટી દેવી. તો મારા પપ્પા છાંટે છે ને મારે છાંટવાનું છે એવડો. ચલો તો છાંટવા મળી પછી પાછો મળું છું. અત્યારે વાગી જાય છે હાથ ને આપણે થોડીક કટર હાંકવાનું બાકી હતી એટલે ટ્રેક્ટરે આવી આવ્યા છે. થોડીક તો કટર હાંકી નાખી છીએ. તો ધીમે ધીમે ચાલુ કરી દઈએ પછી પાછા મળીએ છીએ. ઠીક છે, તો હાંકવાનું એટલે હાંકવું જ પડે. તો બીજા બધા આવી જાય ઘરે ને અત્યારે તો અંધારું થઈ ગયું છે. જોઈ શકો છો અંધારું થઈ ગયું છે. દેખાય આવું અંધારું થઈ ગયું છે. તો ચલો આપણે હાંકવા મળીએ છીએ. કટર પાણી પીવા ઊભું રહે. ચલો ધૂળ ભરાઈ ગયો છે. ધૂળ ઉડે ને હું ભરાઈ ગયો છું. ધૂળ વાળો થઈ ગયો મારા યુટ્યુબ. તો રાતના વાગી જશે 9 ને હવે કટર હાલી જશે ને આપણે ચહેરો જોઈ શકો છો. દૂર ધમાહા છે, જોઈ શકો છો ટ્રેક્ટર. તો 9 વાગી જશે એવું છે કે તેને હાલી ગયું છે સરસ મજાનું. ઠીક છે, ચલો. તો આપણે ડાયરેક્ટ ટ્રેક્ટર કહીને ઘરે પગી જતા ને એને ખબર ફરેશ થઈ ગયો ને કેટલા વાગી જશે તમને કહું. વાગી જશે રાતના 10 વાગે આપણે વાળું કરવા બેઠા છીએ. વાળુમાં શું હશે તમને દેખાડું છું. સરસ મજાની સરસ મજાની ભાજી છે, રોટલી છે આપણી ફેવરિટ ને દૂધ ને આ લાવ્યા છે એ થોડોક પીળો છે માહી ડેરીમાંથી આવ્યું. તો આપણે સરસ મજાનું વાળું ઠપકારી લઈને પછી પાછા મળીએ છીએ.